નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ થતા 11 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે। માંગરોળ નગરપાલિકા ચૂંટણીની પ્રક્રિયામાં કુલ 9 વોર્ડ માટે 116 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર વંદના મીણા તેમજ મામલતદાર પરમાર સાહેબની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણીમાં 11 ફોર્મ અમાન્ય ગણાતા હાલ 105 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની તારીખ હોય ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે। માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, એમાં અમારી પાસે 116 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી આજરોજ ચકાસણી પાછળ 11 ફોર્મ અમાન્ય રાખવામાં આવે છે અને ટોટલ 105 ફોર્મ જે છે માન્ય રાખવામાં આવે છે। આજરોજ ઉમેદવારો અને એને પ્રતિનિધિઓને સામે વાંધો રજૂઆત લેવામાં આવી હતી। અમારી નગરપાલિકા ચૂંટણીમાં કોઈ પણ વાંધો રજૂઆત નથી આવી।